અમદાવાદ વિરમગામ સેક્શનમાં એન્જિનિયર બ્લોકના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો। અમદાવાદથી જતી આવતી 12 ટ્રેનો 2 દિવસ માટે રહી। જૂનાગઢ પીઆઈ તરલબટ્ટ તોડકાંડમાં વધુ ખુલાસા લિંક દ્વારા થયું હતું કામ। તરલબટ્ટા નજીકના સાથી દીપ શાહની ધરપકડ। તરલબટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી દીપ શાહને। સતત 3 દિવસથી રાજકોટમાં આઈટીનું સર્ચ ઓપરેશન અદાણી એસોસિએટેડ સહિત બિલ્ડર્સને ત્યાં સર્ચ 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા। જામનગરના આનંદ અંબાણીના 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ। બોલિવૂડના સ્ટાર સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા। બનાસકાંઠાના બસુ ગામે જમીન પચાવી પાડનાર આક્ષેપને લઈને આદિવાસી પરિવારના 2 દિવસના ધરણા। તલાટી અને સરપંચે જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન। ભાજપ ગુજરાતમાં નવા ચહેરાઓને આપી શકે છે તક। આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન। પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં થશે ચર્ચા। પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની 55 દિવસમાંથી ધરપકડ। ઈડીની ટીમ પર હુમલો કર્યા બાદ હતો ફરાર। મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભીષણ અકસ્માતમાં 14 લોકોના મોત, 21 લોકો થયા ઇજાગ્રસ્ત। ડ્રાઈવરે કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી। રાજ્યમાં આવતીકાલથી 2 દિવસ માવઠાની આગાહી। અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી। દ્વારકા અને કચ્છના કેટલાક ભાગમાં પડી શકે છે વરસાદ।